પોરબંદરના આપણે છાયા વિસ્તારમાં આવે છે પ્રતાપ મંડપ સહિતની પાછળનો જે આ વિસ્તાર છે એ વિસ્તાર છે તમે જોઈ શકો છો તેના બારી સુધી પાણીઓ છે અહીં બોટ દ્વારા તેઓને ફૂડ પેકેટ તેમજ અહીંના લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં છે બોટની મદદથી તમામ લોકોને બહાર કાઢવાની અને ફૂડ પેકની કામગીરી હાથ ધરવાની અહીંના માજી સરપંચ છે તેમ માજી કાઉન્સિલર છે તેની સાથે વાત કરીશું શું અહીંની સ્થિતિ શું છે અત્યારે અહીંયા લગભગ 4 ફૂટ જેવું પાણી છે આજે સવારથી થોડુંક ફૂટ જેટલું પાણી વધી ગયું તો ઘણા લોકોને ફૂડ પેકેટ અમે અહીંથી વિતરણ કરીએ બોટ દ્વારા અથવા તો એને બહાર શિફ્ટ થવું હોય તો એને અહીંથી બોટ દ્વારા અમે માણસોને લઈ જઈએ એનો સામાન ફેરવવો હોય શિફ્ટ કરવો હોય તો માણસોને બધા શિફ્ટ કરી દઈએ અમે અને ગઈકાલે અર્જુનભાઈ અમારી મુલાકાત લીધી અને સવારે અર્જુનભાઈ ઓફિસે અમે ફોન કર્યો અને કિશુભાઈ હારે અને ચેતનાબેન નગરપાલિકાના પ્રમુખ હારે વાત કરી એ લોકોએ અમને બોટની સહાય આપી અમે કીધું અમારે બોટની જરૂર છે અંદર જવા માટે એટલે તાત્કાલિક એ લોકોએ અમને બોટ આપી કેટલા લોકોને બહાર કાઢ્યા હશે ને કેટલા ફૂડ પેકેટ નાખ્યા હશે લગભગ 80-90 માણસો અહીંથી અમે બહાર કાઢ્યા અને 200 ફૂડ પેકેટ અમે વિતરણ કર્યા અત્યારે સાંજની પાસે વિતરણ કરવાના છે અર્જુનભાઈ ને ત્યાંથી જ આવશે બધા ફૂડ પેકેટો શું સ્થિતિ છે પાણી વધી રહ્યું છે કે શું લાગે છે અમને તો અત્યારે એવા સમાચાર છે ભાઈ કે ઉપરથી પાણી વધવાનું છે અત્યારે પાણી નીચું પાણી વધતું જ જાય છે ઓછું નથી થતું અહીંને આપણે વાત કરી પાણી વધી રહ્યું છે ખાસ કરીને જે પાણીની સ્થળ છે ફૂલ વધી રહ્યા છે તમે જોઈ શકો છો જે પછવાડે હું કેમેરામેનને કહીશ કે બતાવવામાં આવે કે જ્યારે જ્યાં પાછળના દ્રશ્ય બતાવવા માંગે છે આપણે આ મકાને છીએ જે ડેલી ડૂબી છે હજી આપણે જેટલા આગળ જઈએ તેટલી સ્થિતિ ખરાબ થઈ રહી છે એટલે તાત્કાલિક અહીંથી પાણી ઉતારવામાં આવે નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે લોક માંગ ઉઠી છે કેમેરામેન વિવેક ઠકરાર સાથે સિદ્ધાર્થ બુદ્ધદેવ પોરબંદર।